जय श्री कृष्ण वैष्णव। स्वागत है आपनो आ राधा कमाणी यूट्यूब चैनल में। तो प्रिय वैष्णव, આજનો વિડીયો જો આપ સૌને પસંદ આવે તો આ વિડીયોને વધુમાં વધુ વૈષ્ણવ પાસે શેર કરજો, જેથી કરીને બધે વૈષ્ણવ પાસે પહોંચી શકે। અને જો આપે આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને નવા વિડીયો આપ સુધી સૌથી પહેલા પહોંચી શકે। તો પ્રિય વૈષ્ણવ, આજનો સત્સંગ આપણે શરૂ કરીએ। જો કોઈ વૈષ્ણવ હવેલી દર્શન કરવા જતા હોય અને એક દિવસ કોઈ પણ કારણસર તે પ્રભુના દર્શન કરવા ના જઈ શકે, તે દિવસે પ્રભુના દર્શન ના કર્યાનું વિરહ થાય છે। પણ એ વિરહ ખાલી એ વૈષ્ણવને જ નહીં પણ ઠાકુરજીને પણ એને ના આવ્યાનું વિરહ થાય છે અને ઠાકુરજી એની આવ્યાની રાહ જોવે છે। એવા શ્રીનાથજી બાવા આપ સૌને ખૂબ જ પ્રિય છે અને શ્રીનાથજી બાવાને પણ તેમના પરમ ભક્તો ખૂબ જ પ્રિય છે। એવો જ એક પ્રસંગ જે આપણે આજે યાદ કરીએ, તે નાથદ્વારાથી નજીકમાં ખિમનોર ગામમાં રહેતા એક ગરીબ માળી વિશેનું છે, જેને એક દિવસે શ્રીનાથજી બાવા પ્રત્યે એટલો ભાવ ઉભરાણો અને એટલો વાલ ઉમટ્યો કે એને એમ થયું કે આજે હું મારું સર્વસ્વ શ્રીનાથજી બાવાને સમર્પિત કરી દઉં। પણ તે માળી એટલો ગરીબ હતો કે એના હાથમાં દાતાણા સિવાય બીજું કશું જ નહોતું। પણ તેણે તો શ્રીનાથજી બાવાના ભાવના પૂરમાં એવો તણાયો કે તેને સીધું બજારમાં જઈ અને દાતાણા વેચી નાખી અને તેમાંથી જે નાણાં આવ્યા તેમાંથી સુંદર ઉત્તમ ગુલાબના પુષ્પો ખરીદ્યા। શ્રીનાથજી બાવાને એ ગુલાબના પુષ્પો સમર્પિત કર્યા અને શ્રીનાથજી બાબાએ સ્વીકારી લીધું। યાના મુખિયાજી કે અન્ય બીજા પણ કોઈ સમજી ન શક્યા કે આ માળી શું બેચીને ગુલાબના ફૂલ લાવ્યા છે, પણ ઠાકોરજી તો અંતર્યામી છે, એ તો બધું જ જાણે છે, એ તો ભાવના ભોગી છે। કહે છે ને कि तन की जाने मन की जाने जाने चित्त की चोरी वाह आके क्या छुपाए जिसके हाथ में दोरी। જે બધું જાણે છે એના સામે તો શું છુપાવવું, ઠાકોરજી તો બધું જ જાણે છે। અને એની સેવા સ્વીકારી અને એટલું જ નહીં પણ શ્રી દાઉજી મહારાજને આજ્ઞા કરી કે આજ પછી ખિમનોરના બગીચાના ગુલાબના ફૂલ શયન ભોગના દર્શનમાં નિત્ય ધરવામાં આવશે। તે દિવસ પછી આજે પણ નાથદ્વારામાં ખિમનોરના બગીચાના ગુલાબના ફૂલ શયન ભોગના દર્શનમાં ધરવામાં આવે છે અને ઠાકોરજી સ્વીકારે પણ છે। તો પ્રિય વૈષ્ણવ, આજનો સત્સંગને વિરામ આપીએ અને આપ સૌને મારા ભગવત